कथा कहूँ मती अंसा
परब्रह्म परमेश्वर करुणा निदान भक्तवत्सल कौशल्यानंदन जानकी वल्लभ दीन दयाळु दीन बंधु भगवान राघवेंद्र सरकार रघुनाथजीની કૃપાથી આપણે બધા તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસની કથા શ્રવણ કરી રહ્યા છીએ। આગળ કથામાં આપણે જોયું ભગવાન શિવજીનું સુંદર ચરિત્ર, ભગવાન શિવજીના અને માં પાર્વતીના વિવાહ। ભરદ્વાજ મુનિએ યાજ્ઞવલ્ક પાસેથી મુનિ યાજ્ઞવલ્કજી પાસેથી આ સુંદર પ્રસંગ, સુંદર શિવ ચરિત્ર સાંભળ્યું। ભરદ્વાજ મુનિ ગદગદ થઈ ગયા, આંખમાંથી આંસુ પડવા માંડ્યા, શરીર રોમાંચિત થઈ ગયું। યાજ્ઞવલ્કજીએ જોયું અને બહુ પ્રસન્ન થયા, બહુ રાજી થયા। યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજી મુનિને કહ્યું કે મુનિ, તમારી આ દશા જોઈ મને બહુ પ્રસન્નતા થઈ, કેમ કે ભગવાન શિવજી, ભગવાન ચંદ્રમૌલી, ભગવાન મહાદેવજીના ચરણોમાં તમારી આ પ્રીતિ છે, આટલો પ્રેમ છે તમને। આ જોઈ અને મને બહુ હર્ષ થયો, કેમ કે જે મનુષ્ય ભગવાન શિવજીને વાલો છે, જેને ભગવાન શિવજી પ્રાણ જેવા વાલા છે, એ જ રઘુનાથજીની કથાનો અધિકારી છે, જેને ભગવાન શિવજીના ચરણમાં નિષ્કામ પ્રીતિ છે, એ જ ભગવાન રામની કથાનો અધિકારી છે અને એ જ ભગવાન રામની ભક્તિનો અધિકારી છે। જેને ભગવાન શિવજીના ચરણમાં પ્રેમ નથી, જેને મહાદેવજી પ્રિય નથી, એ સપનામાંય રઘુનાથજીને વાલો લાગતો નથી। રામ ભક્તની વિશેષતા એ જ છે, રામજીના ભક્તનું લક્ષણ એ જ છે કે એને ભગવાન શિવજી અતિ વાલા હોય। જેને ભગવાન શિવજી અતિ વાલા હોય એને ભગવાન રામનો ભક્ત જાણવો। તો હે મુનિ, યાજ્ઞવલ્કજી કહે છે કે તમારી આ દશા જોઈ મને બહુ આનંદ થયો કે મને આવા શ્રોતા મળ્યા છે, હવે મને કથા કહેવાની બહુ મજા આવશે। યાજ્ઞવલ્કજી કથા આગળ કહે છે કે ભગવાન શિવજી અને માં પાર્વતીનો વિવાહ થયો, ત્યારબાદ ભગવાન શિવજી અને માં પાર્વતી પોતાના ગણો સહિત કૈલાસમાં નિત્ય નિવાસ કરે છે। ત્યારબાદ ભગવાન કાર્તિક સ્વામી, ભગવાન ષડાનંદ, ભગવાન કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થયું અને કાર્તિક સ્વામી દ્વારા તારકાસુરનો વધ થયો। આમ કરતા ઘણો સમય વીતી ગયો। એક સમયની વાત છે, એક દિવસે સુઘટના ઘટી। ત્યારે યાજ્ઞવલ્કજી કહે છે કે એક સમયે બરાબર ભગવાન શિવજી પોતાના કૈલાસમાં, માં પાર્વતી છે, ભગવાન શિવજી છે, ભગવાન શિવજી એકાંતમાં જઈ અને વટ વૃક્ષની નીચે બેઠા છે। કૈલાસમાં એક વિશાળ વટ વૃક્ષ છે, એની નીચે ભગવાન શિવજી પોતાની હાથે વાઘાંબર પાથર્યું અને ભગવાન શિવજી સહજ બેઠા છે, બસ સહજ બેઠા છે। કેમ બેઠા છે? જાણે શાંત રસ પોતે રૂપ ધારણ કરીને બેઠો હોય એમ ભગવાન શિવજી બેઠા છે। આવો આપણે આજની કથામાં એ સુંદર પ્રસંગનું એ આસ્વાદન કરીએ। આવો આપણે આજની કથામાં પ્રવેશ કરીએ। તુલસીદાસજી કહે છે કે હવે હું કથાની શરૂઆત કરું છું। પ્રણવઉ સોય કૃપાલ રઘુનાથા, બરનવું બિસદતા સુગુણ ગાથા। તે કૃપાળુ શ્રી રઘુનાથજીને હું પ્રણામ કરું છું અને તેમના નિર્મળ ગુણોની હવે હું કથા કહું છું। પરમ રમ્ય ગિરિબર કૈલાસુ, કૈલાસ પર્વતોમાં શ્રેષ્ઠ અને પરમ રમણીય છે। કૈલાસ નામનો એક સુંદર પર્વત છે, જે પર્વતોમાં શ્રેષ્ઠ છે અને સુંદર અને રમણીય છે। પરમ રમ્ય ગિરિબરુ કૈલાસુ, સદા જહાં શિવ ઉમા નિવાસુ। અને જ્યાં સદાને માટે ભગવાન શિવજી અને માં ઉમાનો નિવાસ છે। સદા જહાં શિવ ઉમા નિવાસુ। સિદ્ધ તપોધન જોગીજન સુર કિન્નર મુનિ વૃંદ, બસહી તહાં સુકૃતિ શકલ સેવહી શિવ સુખ કંદ। તુલસીદાસજી કહે છે કે આ કૈલાસમાં ભગવાન શિવજી અને માં પાર્વતી, એમની સાથે કોણ કોણ રહે છે? સિદ્ધ, તપોધન, જોગીજન, સિદ્ધો, તપસ્વીઓ, યોગીઓ, સુર એટલે કે દેવતાઓ, કિન્નરો, મુનિવૃંદ એટલે કે મુનિઓના વૃંદો, એટલે કે
મુનિઓ અનેક મુનિઓના સમૂહો રહે છે. બસહિ તહા સુકૃતિ શકલ, એટલે કે જેટલા પણ પુણ્યાત્માઓ છે એ બધા ભગવાન શિવજીની સાથે કૈલાસમાં નિવાસ કરે છે. સેવહિ શિવ સુખકંદ, અને આનંદથી ભગવાન શિવજીની સેવા કરે છે. આવો સુંદર એક કૈલાસ છે જ્યાં મુનિઓ વસે છે, તપસ્વીઓ વસે છે, કિન્નરો વસે છે, સિદ્ધો વસે છે, અનેક પુણ્યાત્માઓ વસે છે અને ભગવાન શિવજીની સેવા કરે છે. હવે આ કૈલાસ કેવો છે? હરિહર વિમુખ ધર્મરતિ નાહી, તે નર તહ સપને હું નહીં જાહી. તુલસીદાસજી કહે છે કે જેને ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ, હરિ, હર વિમુખ, એટલે કે જે ભગવાન હરિનો અને ભગવાન શિવજીનો વિમુખ છે, વિરોધી છે, ધર્મરતિ નાહી, અને જેને ધર્મમાં રતિ નથી, તે નર તહ સપને હું નહીં જાય. આવા માણસો ત્યાં સપનામાં પહોંચી શકતા નથી. આ કૈલાસમાં તો પુણ્યાત્માઓ વાસ કરે છે, ત્યાં પાપીજનો પહોંચી શકતા નથી. અને જેને ભગવાન નારાયણ, ભગવાન હરિ અને ભગવાન શિવજી વાલા નથી, એવા પાપી મનુષ્યો પણ આ કૈલાસ સુધી પહોંચી શકતા નથી. તુલસીદાસજી કહે છે કે તેહી ગિરી પર બટ વિટપ વિશાલા, નિત નૂતન સુંદર સબ કાલા. તેહી ગિરી પર બટ, તે પર્વત ઉપર વિશાળ એક વડ છે. તેહી ગિરી પર બટ વિટપ વિશાલા, એક વડનું વિશાળ વૃક્ષ છે આ કૈલાસમાં. નિત નૂતન, અને નિત્ય નવું જ રહે છે, નિત્ય નૂતન. સુંદર સબ કાલા, બધા જ સમયમાં એ સુંદર રહે છે. આવું સુંદર અને વિશાળ વૃક્ષ એ કૈલાસમાં છે. ત્રિવિધ સમીર સુશીતલ છાઈ, ત્યાં 3 પ્રકારનો સુંદર પવન વાય છે. શીતલ, મંદ અને સુગંધિત, આ 3 પ્રકારનો ત્યાં નિત્ય સુગંધિત પવન વાય છે. સુશીતલી છાયા, અને આ વડની સુંદર શીતળ છાયા છે. શિવ વિશ્રામ બીટપ શ્રુતિ ગાયા, અને આ વૃક્ષ કયું છે કે જેને વેદોએ ગાયું છે, જેને પુરાણોએ ગાયું છે, વેદોએ કહ્યું છે કે આ એ જ વડનું વૃક્ષ છે કે જેની નીચે ભગવાન શિવજી વિશ્રામ કરે છે. આ સુંદર વડનું વૃક્ષ જે નિત્ય નૂતન રહે છે, જે છાયાથી આચ્છાદિત છે, આવું સુંદર વૃક્ષ છે વડનું, એ ભગવાન શિવજીને વિશ્રામ કરવાનું સ્થાન છે. એક બાર તહિતર પ્રભુ ગયું. ઓહો, તુલસીદાસજી કહે છે કે હવે માં પાર્વતી અને શિવજીનો વિવાહ થઈ ગયો છે. હવે ભગવાન શિવજી અને માં પાર્વતી નિત્ય કૈલાસમાં નિવાસ કરે છે. અને એક સમયની વાત છે કે ભગવાન એ વૃક્ષની નીચે ગયા. એક બાર તહિતર પ્રભુ ગયું, એ વૃક્ષની નીચે ભગવાન ગયા. તરુ બિલોકી ઉર અતિ સુખ ભયું. એ વૃક્ષ જોઈ, તરુ બિલોકી એટલે કે વૃક્ષ જોઈને ઉર અતિ સુખ ભયું, હૃદયમાં અતિ આનંદ થયો, અતિ સુખ થયું. નિજ કર ડાસી નાગરી પૂછાલા, ભગવાન કેટલા પ્રસન્ન છે કે પોતાની હાથે જ વાઘાંબર પાથર્યું. ભગવાને વૃક્ષની નીચે પોતાની હાથે વાઘાંબર પાથર્યું. નિજ કર ડાસી એટલે કે પોતાના હાથે જ પાથર્યું. નાગરી પૂછાલા એટલે કે વાઘની છાલ પાથરી. બેઠે સહજ શંભુ કૃપાલા, અને ભગવાન એના ઉપર સહજ રીતે બેસી ગયા. ભગવાન શિવજીએ પોતાના હાથે વાઘાંબર પાથર્યું એ વૃક્ષની નીચે, અને ભગવાન શિવજી સહજ રીતે બસ એ વૃક્ષની નીચે એ વાઘાંબર ઉપર બેસી ગયા. કુંદ ઇન્દુદર ગૌર શરીરા, ભગવાન કેવા લાગે છે, કેવા શોભે છે, આવો આપણે ચોપાઈ, સુંદર ચોપાઈ છે એ ગાય, અને આપણે એ ભગવાનની, શિવજીની સુંદર રૂપનું વર્ણન આપણે જોઈએ. તુલસીદાસજી કહે છે કે ભગવાન એ વડની નીચે બેઠા તો ખરા, પણ ભગવાન કેવા શોભતા હતા, ભગવાન શિવજી કેવા લાગે છે. કુંદ ઇન્દુદર ગૌર જાણે ચંદ્ર હોય, પૂનમનો જાણે ચંદ્ર હોય, આવા ભગવાન રૂપાળા લાગે છે. કુંદ ઇન્દુદર ગૌર શરીરા, અને જાણે મોગરાનું પુષ્પ કેવું રૂપાળું હોય, મોગરાનું પુષ્પ સુંદર લાગે, સફેદ લાગે, અને જેમ ચંદ્ર સુંદર લાગે, અને શંખ જેવો સુંદર લાગે સફેદ, આવા ભગવાન શિવજી સુંદર સફેદ ગૌર વર્ણના, કર્પૂર ગૌરમ, ભગવાન સુંદર ગૌર વર્ણના શોભે છે. ભુજ પ્રલંબ પરિધર કુંદ ઇન્દુ દર ગૌર શરીરા, ભગવાનનું સુંદર ચંદ્ર જેવું સુંદર શરીર છે, ભગવાનનું મોગરાના પુષ્પ જેવું શરીર છે, અને ભગવાનની ભુજાઓ કેવી છે, સુંદર વિશાળ ભુજાઓ છે. ભુજ પ્રલંબ પરિ ધનમુનિ ચીરા,
સુંદર વિશાળ ભુજાઓ છે અને ભગવાને વસ્ત્રો શું પહેરેલા છે? મુનિ ચીરા, એટલે કે ભગવાને સંન્યાસીનો મુનિઓના વસ્ત્રો પહેરેલા છે. આવા ભગવાન શિવજી વૃક્ષની નીચે બેઠા છે. તરુણય રુણયમ ભુજ ભગવાનના ચરણ કેવા છે? ભગવાન શિવજીનું રૂપ કેવું છે? ભગવાનના ચરણ કેવા છે? જાણે તાજું કમળ ખીલેલું હોય, જાણે તાજું રાતું ગુલાબી કમળ ખીલે એવા ભગવાનના સુંદર રાતા ચરણ છે, કોમળ ચરણ છે. અને ભગવાનની નખની જ્યોતિ કેવી છે? તો તુલસીદાસજી કહે છે, નખ દૂતી ભગત ભગવાનના જે નખની જ્યોતિ છે શિવજીના, એ ભક્તોના હૃદયમાં રહેલો પાપરૂપી અંધકારને હરી લેવા આવે છે. ભગવાનની એ ચરણ સુંદર ચરણ છે, જાણે તાજું કમળ ખીલું એવા ભગવાનના કોમળ ચરણ છે. ભગવાન મોગરાના પુષ્પ જેવા, ભગવાન એ સુંદર ચંદ્ર, પૂર્ણિમાનો ચંદ્ર, ગૌરવર્ણનો ચંદ્ર એવા ભગવાન શોભે છે. અને ભગવાનના નખની જ્યોતિ છે એ તુલસીદાસજી કહે છે કે ભક્તના હૃદયમાં જે અંધકાર છે એ તમસરૂપી અંધકારનો નાશ કરવા વાળી ભગવાનના નખની જ્યોતિ છે. હજી ભગવાનના વર્ણન આગળ તુલસીદાસજી ભગવાનનું વર્ણન કરે છે. ભગવાન કેવા લાગે છે? જટા મુકુટે ભુજ ગૌતી ભૂષણ ત્રિપુરારી આનંદ સરદે ચંદ છબિહારી. ભુજ ભૂતિ ભૂષણ ત્રિપુરારી. તુલસીદાસજી કહે છે કે ભગવાનને સુંદર એ ભસ્મ લગાડેલી છે અને સુંદર સર્પોનો ભગવાને એ ઘરેણા પહેરેલા છે. ભગવાનને આભૂષણો શેના છે? સર્પોના. અને ભગવાનના આખા શરીરે ભસ્મ લગાડેલી છે. અને ત્યારબાદ તુલસીદાસજી કહે છે કે હવે ભગવાન શિવજી કેવા લાગે છે? આનંદ સરદે ચંદ છબિહારી. ભગવાન શિવજીનું મુખ કેવું છે? તુલસીદાસજી કહે છે કે ભગવાન શિવજીનું જે મુખ છે એ ચંદ્રને પણ ઝાંખો પાડે, પૂર્ણિમાનો ચંદ્ર પણ ઝાંખો પડી જાય એવું કોમળ અને રૂપાળું ભગવાન શિવજીનું સુંદર મુખ છે. આનંદ શરદ ચંદ છબિહારી. શરદનો પૂર્ણિમા હોય, શરદ ઋતુનો પૂર્ણિમાનો જે ચંદ્ર હોય એ સોળે કળાએ ખીલેલો ચંદ્ર પણ ઝાંખો પડે એવું ભગવાન શિવજીનું સુંદર રૂપ છે, ભગવાનનું સુંદર મુખ છે. જટા મુકુટ સુર સવિત શિરે લોચન નલીન વિશાળ. ભગવાનની માથે જટાનો મુકુટ છે, મોટી ભગવાનની માથે સુંદર જટા છે, એનો જ મુકુટ બનાવેલો છે. અને માથામાં ગંગાજી શોભે છે. જટા મુકુટ સુર સરિત શિરે, સુર સરિત એટલે કે ગંગાજી એ મસ્તક પર શોભે છે. લોચન નલીન વિશાળ. અને ભગવાનની આંખો કેવી છે? એ સુંદર કમળ હોય એવા મોટા મોટા ભગવાનના કોમળ નેત્રો છે. ભગવાન શિવજીના તાજા ખીલેલા કમળ જેવા સુંદર શિર લોચન નલિન વિશાળ. ભગવાનના સુંદર કમળ જેવા વિશાળ નેત્રો છે. નીલકંઠ લાવણ્ય નિધિ સોહબાલ વિધુવાલ. ભગવાનનું નીલકંઠ, ભગવાનનું ગળું છે એમાં હળાહળ કાલકૂટ ઝેર છે એ ભગવાને જે કંઠમાં ધારણ કરેલું અને ભગવાન નીલકંઠ કહેવાયા. એ ભગવાનના ગળામાં ભગવાનનું નીલકંઠ શોભે છે, નીલ વર્ણનો એ કંઠ શોભે. અને ભગવાન લાવણ્ય નિધિ. તુલસીદાસજી કહે છે કે ભગવાન લાવણ્યની એ શોભા છે, લાવણ્યની ચરમસીમા છે. સોહબાલ વિધુભાલ. અને ભગવાનની મસ્તક ઉપર બાલચંદ્ર, બીજનો ચંદ્રમા શોભે છે. બેઠે સોહગારી બેઠે સોહ કામરીપુ કહેશે. તુલસીદાસજી કહે છે કે કામદેવને ભસ્મ કરવા વાળા, કામદેવના વેરી ભગવાન શિવજી બેઠા. પણ કેવા બેઠા? બેઠા તો કેવા લાગે છે? ધરે શરીર શાંત જાણે શાંત રસ પોતે જ શરીર ધારણ કરીને બેસી ગયું. આટલા શાંત ભગવાન લાવણી નિધિ, ભગવાન શોભાના નિધાન ભગવાન શિવજી સહજ રીતે બેઠા છે. પાર્વતી ભલે અવસર જાણી. માતાજીએ જોઈ લીધું કે ભગવાન શિવજી પ્રસન્ન છે, શાંત બેઠા છે, લાવા જ મોકો છે
આજે ભગવાનની પાસે હું સત્સંગ કરું, ભગવાનની પાસે જાઉં, મારા મનની વ્યથા કરું, ભગવાનની પાસે જઈ અને ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન મને કથા સંભળાવે. ભગવાન પાસે માં પાર્વતી પધાર્યા. પાર્વતી ભલે અવસર જાણી, માતાજીએ ભલો અવસર જોયો અને ગઈ શંભુ વહી માનું ભવાની. માતાજી ભગવાન શિવજીની પાસે ગયા. જાણી પ્રિયા પોતાના પ્રિય પત્ની જાણી અને ભગવાન શિવજીએ માતાજીનો આદર કર્યો. વામ ભાગ આસન હરે. અને ભગવાન શિવજીએ માતાજીને પોતાની ડાબી ભાગમાં બેસવાનું આસન આપ્યું. બેઠી શિવ સમીપ હરે સાઈ. માતાજી શિવજીની બાજુમાં ડાબી બાજુ બેસી ગયા અને હરખાવા લાગ્યા. કારણ કે આજ સુધી આગલા જન્મમાં ભગવાન સામે આસન આપતા. ભગવાન સતીનો ત્યાગ કર્યો હતો ને, માતાજીનો આગલા જન્મમાં ત્યાગ કરેલો, એટલે માતાજીને સામે આસન આપતા. પણ આ પહેલી વાર ભગવાન શિવજીએ પોતાની ડાબી બાજુ પોતાની બાજુમાં માતાજીને બેસાડ્યા. માતાજી એટલા હર્ષિત થઈ ગયા. બેઠી શિવ સમીપ હરે સાઈ. અને તરત જ યાદ આવી ગયું. શું યાદ આવી ગયું? પૂર્વ જન્મ કથા ચિત આઈ. પૂર્વ જન્મની કથા યાદ આવી, બધું યાદ આવી ગયું. પતિ હે તું અધિક માતાજી ભગવાન શિવજીની પાસે ગયા. ભગવાન સુંદર શાંત બેઠા છે, સહજ રીતે બેઠા છે. ભગવતીએ જઈને પ્રણામ કર્યા. ભગવાને પોતાના પ્રિય પત્ની જાણી આદર આપ્યો અને માતાજીને ડાબી બાજુ બેસાડ્યા. ડાબી બાજુ આસન દીધું. માતાજી બહુ હરખાણા કે ભગવાને મને સ્વીકારી લીધી છે. અને માતાજીને આગલા જન્મની બધી કથા યાદ આવી ગઈ. હવે માતાજી પતિહિએ હેતુ અધિક અનુમાની. માએ જોઈ લીધું કે ભગવાન શિવજીના હૃદયમાં આજે બહુ હેત છે, આજ બહુ હેત છે. પતિહિએ હેતુ અધિક અનુમાની. સ્વામીના હૃદયમાં વધુ પ્રેમ સમજી અને માતાજીએ હસતા હસતા કીધું. બેહસી ઉમા બોલી પ્રિય બાની. માતાજી હસતા હસતા બોલ્યા. શું બોલ્યા? પ્રિય વચન બોલ્યા. શું વચન બોલ્યા? કથા જો સકલ લોક હિતકારી સોઈ પૂછન ચહ શૈલ કુમારી. આ યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજીને કહે છે કે હે ભરદ્વાજી સાંભળો, માં પાર્વતીના મુખમાંથી જે વેણ નીકળવાના છે એ વેણ આખા જગતનું કલ્યાણ કરવાના છે. કેમ કે હવે માં પાર્વતીજી રામ કથા પૂછવાના છે. હવે માં પાર્વતીજી રામ કથા સાંભળવાની ઈચ્છા કરશે અને એ જ કથા ભગવાન શિવજીના મુખમાંથી નીકળશે અને એ જ કથા દ્વારા આખા જગતનું કલ્યાણ થઈ જશે. કથા જો સકલ લોક હિતકારી સોઈ પૂછન ચહ શૈલ કુમારી. હે ભરદ્વાજજી, હવે શૈલ પર્વતરાજ હિમાલયની દીકરી હવે એ કથા પૂછવા જઈ રહી છે કે જે કથાથી આખા જગતનું કલ્યાણ થવાનું છે. વિશ્વનાથ મમ નાથ પુરારી. માં કહે છે કે હે સંસારના સ્વામી, હે મારા નાથ, ત્રિભુવન મહિમા વિદિત તુમારી. હે પ્રભુ, આખા જગતમાં તમારો મહિમા, ત્રિભુવનમાં આખો જગત જાણે છે તમારો મહિમા. ત્રિભુવન મહિમા વિદિત તુમારી. ત્રણેય લોકમાં તમારો મહિમા વિખ્યાત છે. ચર અચર નાગ નર દેવા. ચર હોય, અચર હોય, નાગ હોય, મનુષ્ય હોય કે દેવો હોય. ચર અચર નાગ નર દેવા સકલ કરે પદ પંકજ સેવા. હે પ્રભુ, બધા જ તમારા ચરણ કમળની સેવા કરે છે. તમારો મહિમા અપાર છે. પ્રભુ સમર્થ સર્વજ્ઞ શિવ સકલ કલા ગુણ ધામ. હે પ્રભુ, તમે સમર્થ છો. પ્રભુ સમર્થ સર્વજ્ઞ, તમે સર્વજ્ઞ છો, બધું જાણો છો. શિવ એટલે કે તમે કલ્યાણ સ્વરૂપ છો, કલ્યાણ કરનારા છો. સકલ કલા ગુણ ધામ. હે પ્રભુ, તમે બધી જ કળાઓ અને બધા જ ગુણોના ધામ છો. જોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ પ્રનત કલ્પતરુ નામ. હે નાથ, તમે યોગ જ્ઞાન અને વૈરાગના ભંડાર છો. જોગ જ્ઞાન વૈરાગ્ય નિધિ એટલે કે યોગ જ્ઞાન અને વૈરાગના ભંડાર છો. પ્રનત કલ્પતરુ નામ. હે પ્રભુ, તમારું નામ તો શરણાગતોના માટે કલ્પવૃક્ષ છે. જેમ કલ્પવૃક્ષ પાસે જે કંઈ પણ માગે એ કલ્પવૃક્ષ એ હરેક ઈચ્છાઓ પૂર્ણ કરે, એ હર મનોકામના પૂર્ણ કરે. એમ હે પ્રભુ, તમારું નામ છે એ શિવ નામ, એ હર એક મનોકામના પૂર્ણ કરનારું છે. જો મો પર પ્રસન્ન સુખ રાશિ. એ સુખના ભંડાર. હે નાથ, જો તમે મારા ઉપર પ્રસન્ન હો. માં પાર્વતી કહે છે કે હે પ્રભુ, જો આજ તમે મારા ઉપર પ્રસન્ન હો તો જાણીએ સત્ય મોહિની જ દાસી.
અને હે પ્રભુ, જો તમે ખરેખર જ મને પોતાની દાસી માનતા હોય તો હે નાથ, તો પ્રભુ હરહુ મોર અજ્ઞાન. હે નાથ, હવે મારું અજ્ઞાન હરી લો, મારું અજ્ઞાન હરી લો. કહી રઘુનાથ કથા વિધિ નાના. હે નાથ, રઘુનાથજીની અનેક પ્રકારની કથાઓ કહો અને મારા અજ્ઞાનનો નાશ કરો. જાસુ ભવન સુર તરુતર હોઈ, સહિકી દરિદ્ર જનિત દુઃખ સોઈ. માં પાર્વતી શ્રીજીને શું કહે છે કે હે પ્રભુ, તમે વિચાર તો કરો કે જેનું કલ્પ વૃક્ષની નીચે ઘર હોય, જેનું ઘર કલ્પ વૃક્ષની નીચે હોય, એ કોઈ દી ગરીબ રહે, એ કોઈ દી દરિદ્ર રહે? તો મારી પરિસ્થિતિ તો એના જેવી છે. હે નાથ, આપ તો કલ્પ વૃક્ષ છો અને હું તો તમારી સાથે જ રહું છું, છતાં પણ મારામાં અજ્ઞાન કેમ છે, મારામાં મોહ કેમ છે? મને તમે રઘુનાથજીની કથા કહો, મારી આ દરિદ્રતા, મારો મોહ અને મારા અજ્ઞાનનો નાશ કરો. જાસુ ભવન સુર તરુતર હોય, સહી કી દરિદ્ર જનિત દુઃખ હોય દુઃખ સોઈ. શશી ભૂષણ આસ હૃદય વિચારી. એ શશી ભૂષણ, એ ચંદ્રના આભૂષણ ધારણ કરનારા, આમ હૃદયમાં વિચારી. હરહુ નાથ મમ મતિ ભ્રમ ભારી. એ પ્રભુ, મારી બુદ્ધિમાં જે ભ્રમ થયો છે એ ભ્રમનો તમે નાશ કરો. પ્રભુ જે મુનિ પરમાર્થ બાદી, કહી રામ કહું બ્રહ્મ અનાદિ. હવે માતાજી પૂછે છે કે પ્રભુ, મને ભ્રમ છે, મને એક શંકા છે. એ શું શંકા છે? હું તમને કહું છું. પ્રભુ જે મુનિ પરમાર્થ બાદી, એટલે કે જે બ્રહ્મના જ્ઞાતા મુનિઓ છે, જે પરમાર્થ તત્વને જાણવાવાળા મુનિઓ છે, જે તત્વજ્ઞાની મુનિઓ છે, કહી રામ કહું બ્રહ્મ અનાદિ. એ બધા મુનિઓ કહે છે કે રામ બ્રહ્મ છે, અનાદિ બ્રહ્મ છે, પરબ્રહ્મ પરમેશ્વર છે. ત્યારબાદ શેષ શારદા વેદ પુરાણ, ભગવાન શેષ નારાયણ સરસ્વતીજી વેદો અને પુરાણો, સકલ કરે રઘુપતિ ગુણ ગાના. આ બધાય રઘુનાથજીના ગુણનું ગાન કરે છે, બધા જ રઘુનાથજીનો ગુણ ગાય છે. તુમ પુનિ રામ રામ દિન રાતિ. હે પ્રભુ, તમે પણ તુમ પુનિ રામ રામ દિન રાતિ, તમે પણ દિવસ રાત સાદર જપહુ અનંગ આરાતી. હે પ્રભુ, તમે પણ નિત્ય કામદેવના શત્રુ અનંગ આરાતી, એટલે કે કામદેવના શત્રુ. તું પુનિ રામ રામ દિન રાતિ સાદર જપહુ અનંગ આરાતી. હે કામદેવના શત્રુ, તમે પોતે પણ વેદો અને પુરાણો તો રામનો મહિમા ગાય જ છે. તત્વજ્ઞાની મુનિઓ પણ રામને પરબ્રહ્મ પરમેશ્વર કહે છે, પણ તમે પોતે પણ હે પ્રભુ નિત્ય રામ રામ જપતા રહો છો. રામ સો અવધ નૃપતિ સુત સોઈ. હજી માતાજીને ગત જન્મની ગયા જન્મની શંકા હજી નથી જતી. માતાજી શું પૂછે છે કે રામ સો અવધ નૃપતિ સુત સોઈ, કી અજ અગુણ અલખ ગતિ કોઈ. હે પ્રભુ, તો આ જે મુનિઓ જે કહે છે કે પરબ્રહ્મ પરમેશ્વર છે, વેદો અને પુરાણો જેનો મહિમા ગાય છે, તમે પણ નિત્ય રામ રામ જપો છો. એ રામ એ અયોધ્યાના રાજા દશરથ મહારાજના દીકરા એ જ રામ કે પછી આ રામ કોઈ જુદા છે? અયોધ્યાના મહારાજના જે દીકરા હતા, જેની મેં પરીક્ષા કરી હતી, એ જ રામ શું પરબ્રહ્મ પરમેશ્વર? એને જે તમે જપો છો, એનો જ વેદો અને પુરાણો મહિમા ગાય છે કે પછી એ રામ કોઈ જુદા છે? જો નૃપ તનયત બ્રહ્મ કીની. માતાજી કહે છે કે હે પ્રભુ, જો રાજાના દીકરા હોય, જો નૃપ તનય તો બ્રહ્મ કીની, તો પછી પરમાત્મા કેવી રીતે? રાજાના દીકરા તો ભગવાન કેવી રીતે? નારી વિરહમતી ભોરી, અને સ્ત્રીના વિરહમાં એની બુદ્ધિ બાવરી કેમ બની ગઈ? હે પ્રભુ, ભગવાનની બુદ્ધિ કોઈથી બાવરી બને? પરબ્રહ્મ પરમેશ્વરની મતિમાં બુદ્ધિમાં શું ભ્રમ થાય? તો મને વારંવાર અંદરથી ભ્રમ થાય છે, શંકા થાય છે કે રાજાના દીકરા હોય તો પછી બ્રહ્મ કેવી રીતે, ભગવાન કેવી રીતે? અને જો ભગવાન હોય તો ભગવાન પોતાની પત્નીના વિરહમાં કઈ રડે થોડા? એને કઈ વિરહ થોડો જ થાય? એને કઈ મોહ થોડો જ થાય? એની બુદ્ધિમાં ભ્રમ થોડો જ થાય? એ પ્રભુ, મારી બુદ્ધિ કામ કરતી નથી, મને તમે સમજાવો કે આ કેવી રીતે? દેખી ચરિત મહિમા સુનત ભ્રમતી બુદ્ધિ અતિ મોરી. હે પ્રભુ, આ બધું ચરિત્ર જોઈ અને મારી બુદ્ધિ ભ્રમિત થાય છે કે આ બધું કેવી રીતે? જો અનિહ વ્યાપક વિભુકોહુ કહો ગુજાય નાથ મોહિ સૌ. હે નાથ, અનિહ એટલે કે ઈચ્છા રહી. જો અનિહ વ્યાપક, વ્યાપક વિભુ કહું, જો ઈચ્છા રહી વ્યાપક એ પરબ્રહ્મ પરમેશ્વર જો કોઈ બીજું હોય
આ દશરથ મહારાજના દીકરા જો ભગવાન ન હોય અને કોઈ બીજા જ રામ હોય જેને તમે જપો છો, તો કહો પૂજાય નાથ મોહી સૌ. તો પણ હે પ્રભુ, મને સમજાવીને કહો કે એ રામ શું બીજા છે, એ કોણ છે? અજ્ઞ જાને રિસ ઉર્જની ધરહુ, જેહી વિધિ મોહ મિટે સોઈ કરહુ. એ પ્રભુ, મને નાદાન સમજી, અજ્ઞાની સમજી અને ક્રોધ નહીં કરશો. એ નાથ, મારા ઉપર કૃપા કરો. હું આવો પ્રશ્ન પૂછું છું, આવી શંકા કરું છું, છતાં પણ મારા ઉપર અજ્ઞાની જાણી અને મારા ઉપર ક્રોધ નહીં કરશો. અને જેહી વિધિ મોહ મીટે સોઈ કરું. એ પ્રભુ, મારા ઉપર કૃપા કરી અને જે પ્રકારે મારો મોહ નાશ પામે એવું તમે કરજો. મેં બન દીખી રામ પ્રભુતાય. હે પ્રભુ, મેં વનમાં રામચંદ્રજીની પ્રભુતા જોઈ છે, એનો મહિમા, એનો પ્રતાપ મેં જોયો છે જ્યારે હું પરીક્ષા કરવા ગઈ હતી ત્યારે. મેં બન દીખી રામ પ્રભુતાય, અતિ ભય વિકલ ન તુમ હૈ સુનાઈ. હે પ્રભુ, પણ ભયના લીધે વ્યાકુળ થઈ ગઈ એટલે મેં તમને કઈ એ પ્રતાપ સંભળાયો નહીં કે મેં જઈને શું જોયું. તદપી મલિન મન બોધુ ન આવા. હે પ્રભુ, તો પણ મારા મલિન મનમાં બોધ ન થયો. સો ફળ ભલી ભાતી હમ પાવા. અને પ્રભુ, એનું ફળ પણ મને મળી ગયું કે તમારા દ્વારા મારો ત્યાગ થયો અને મારા પિતાના યજ્ઞમાં મારું શરીર છૂટ્યું. હે પ્રભુ, મને એનું ફળ પણ મળી ગયું. પણ હે નાથ, અજે હું કછું સંસવ મન મોરે. બીજો જન્મ મળ્યો, બીજું શરીર મળ્યું, પણ હે પ્રભુ, હજી પણ મારા ચિત્તમાં એક સંશય જાતો નથી. શું સંશય નથી જાતો? કરહુ કૃપા અભિનવ કરજો રે. હે નાથ, મારા ઉપર કૃપા કરો, મને પ્રબોધ કરો, મને સમજાવો. મને હજી પણ આ શંકા જાતી નથી. પ્રભુ તબ મોહી બહુ ભાંતિ પ્રબોધા, નાથ સો સમજી કરહુ નહીં ક્રોધા. એ નાથ, ત્યારે પણ તમે મને ઘણી રીતે સમજાવી હતી, પણ હું સમજી નહોતી. ત્યારે તમે મને વારંવાર સમજાવી હતી કે આજ પરબ્રહ્મ પરમેશ્વર છે, આજ રામ છે, આજ પરમાત્મા છે, પણ મેં તમારું કીધું ન માન્યું. એ નાથ, આજે પણ મને તમે સમજાવો. એ વખતે પણ સમજાવી હતી, તો હજી પણ સમજાવો. મારા અજ્ઞાનનો નાશ કરો. તબ કર અસ બિમોહ અબ નાહી, રામ કથા પર રુચિ મન માહી. હે પ્રભુ, મને તે એ સમય જેવો હવે મોહ નથી. ત્યારે તો હું મોહને વશ પ્રશ્ન પૂછતી હતી, પણ હવે મોહને વશ પૂછતી નથી. તબ કર અસ બિમોહ અબ નાહી, તો હવે શું છે? રામ કથા પર રુચિ મન માહી. હે પ્રભુ, મને રામ કથા વિશે મનમાં રુચિ જાગી છે. મારે રામની કથા સાંભળવી છે. કહો પુનિત રામ ગુણ ગાથા. હે પ્રભુ, મને ભગવાનની પવિત્ર કથા કહો. ભુજગરાજ ભૂષણ સુરનાથા, એ શેષનાગને અલંકાર રૂપે ધારણ કરવા વાળા હે પતિ પરમેશ્વર, હે નાથ, મને ભગવાન રઘુનાથજીની કથા સંભળાવો. બંદવ પદ ધરી ધરણી સિરુ, વિનય કરવું કર જોરી. બરનહુ રઘુબર વિસદ જસુ, શ્રુતિ સિદ્ધાંતની ચોરી. હું પૃથ્વી પર માથું ટેકવી અને હે પ્રભુ, તમારા ચરણમાં વંદન કરું છું. હાથ જોડીને વિનંતી કરું છું, તમે વેદોનો સિદ્ધાંત તારવી અને રઘુનાથજીના એ સુંદર યશનું વર્ણન કરો. મને સુંદર કથા સંભળાવો. જદપી જોશિતા નહીં અધિકારી, દાસી મન ક્રમ વચન તુમ્હારી. હે પ્રભુ, જો કે હું અધિકારી નથી, છતાં પણ પોતાની દાસી જાણી અને નાથ કૃપા કરો અને મને રઘુનાથજીની કથા સંભળાવો. દાસી મન ક્રમ વચન તુમ્હારી. હે પ્રભુ, હું મન વચન કર્મથી તમારી દાસી છું. ગુઢવ તત્વન સાધુ દુરાવહી, આરત અધિકારી જહ પાવહી. હે પ્રભુ, હું આર્ત છું એટલે કે દુઃખી છું. હું વેદનાથી પૂછું છું. મારે જાણવું છે, મારી વેદનાનો નાશ કરો. મને રામકથા કહો. અને હે પ્રભુ, હું ભલે અધિકારી ન હોય, છતાં પણ મનક્રમ વચનથી તમારી દાસી છું. અને મુનિઓ, મહાપુરુષો તો જ્યારે પોતાની સામે કોઈ દુઃખીને જોવે ત્યારે કંઈ પણ છાનું રાખતા નથી. ગુઢ તત્વ કહી દે, પોતાની સામે જ્યારે દુઃખીને આર્તને જોવે, કોઈની વેદના જોવે ત્યારે કંઈ પણ છૂપું રાખતા નથી. આમ સમજી અને હે પ્રભુ, તમે મને કથા સંભળાવો, રામકથા કહો. અતિ આરતી પૂછવ સુરરાયા. હે પ્રભુ, હું ઘણી દીનતાથી પૂછું છું, આર્તભાવથી પૂછું છું. અતિ આરતી પૂછવ સુરરાયા, રઘુપતિ કથા કહું કરીદાયા. હે પ્રભુ, દયા કરી અને રઘુનાથજીની કથા કહો. પ્રથમ સૌકાર અને કહું વિચારી. હવે માતાજી જે પ્રશ્ન પૂછે છે એક પછી એક, હે પ્રભુ, હવે તમે મને કહો. શું કહો? તો આ માતાજી જે પ્રશ્ન પૂછ્યા છે, અહીંથી રામકથાની શરૂઆત થાય છે. માં પાર્વતીએ પ્રશ્ન પૂછ્યા અને ભગવાન શિવજીએ એના ઉત્તર રૂપે જે ઉત્તરો આપ્યા છે
એ જ રામચરિતમાનસ છે. આવો આ સુંદર ચોપાઈનું આપણે ગાયન કરી માતાજીએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો. કયો પ્રશ્ન પૂછ્યો છે? પ્રથમ સો કારણ હે પ્રભુ મને કારણ કહો, વિચારીને એ કારણ કહો. કયું કારણ કહો? નિર્ગુણ બ્રહ્મ સગુણ પ્રથમ સો કારણ કહો વિચારી, નિર્ગુણ બ્રહ્મ સગુણ બપુધારી. હે પ્રભુ મને તમે કારણ કહો કે નિર્ગુણ બ્રહ્મ ભગવાન અવતાર લઈને શું કામ આવે છે? નિર્ગુણ બ્રહ્મ સગુણ શું કામ થાય છે? પરમાત્મા તો નિર્ગુણ છે, નિરંજન છે, નિરાકાર છે. તો એ જ પરબ્રહ્મ પરમેશ્વર નિર્ગુણ માંથી સગુણ શું કામ થાય છે? એ કારણ તમે મને કહો. પુનિ પ્રભુ કહું રામ અવતારા. હે પ્રભુ પાછો મને ભગવાન રામનો અવતાર કહો. બાલ ચરિત પુનિ કહું ઉદારા. હે ઉદાર, હે પરબ્રહ્મ પરમેશ્વર, હે ભગવાન શિવજી મને ભગવાન રઘુનાથજીના સુંદર બાલ ચરિત્રો કહો, ભગવાનના અવતારની કથા કહો. કહો જથા જાણી. માતાજી પૂછે છે શું શું કયો? એક તો મને કયો કે નિર્ગુણ બ્રહ્મ સગુણ શું કામ થાય છે? ભગવાનના અવતાર લેવાનું કારણ શું હોય છે? ભગવાનના ધરતી ઉપર અવતાર લઈને કેમ આવે છે? ભગવાન રામના સુંદર બાળ ચરિત્રો કહો, ભગવાનની બાળ લીલાઓ કહો, અને મને એ પણ કહો કે માં જાનકીની સાથે ભગવાનના લગ્ન કઈ રીતે થયા? કહો જથા જાનકી વિવાહી રાજત જાસો દૂસરે કાહી. ભગવાને રાજનો ત્યાગ શું કામ કરી દીધો? કઈ ભૂલ થઈ ગઈ ભગવાનથી? કઈ ભૂલને લીધે ભગવાને રાજ્યનો ત્યાગ કર્યો? અયોધ્યાનો 14 વર્ષ માટે ભગવાને ત્યાગ કર્યો. પુનિ પ્રભુ બન બસી ચરી. ભગવાને વનમાં સુંદર ચરિત્રો કર્યા, એ ચરિત્રો પણ કહો. કહો નાથ જીમી રાવણ. એ નાથ કહું નાથ જીમી રાવણ મારા. હે પ્રભુ રઘુનાથજી જે રીતે રાવણને મારી નાખ્યો, રાવણનો વધ કર્યો, એ પણ મને કહો. રાજ બેટી કી બહુલીલા સકલ કહું શંકર સુખ શીલા. એ સુખ અને શીલના નિધાન શંકર એ શિવજી મને ભગવાન રામજીએ વનમાંથી પાછા આવ્યા પછી કે રીતે પોતાનું રાજ્ય હલાવ્યું. ભગવાન સિંહાસન ઉપર બેઠા અને ભગવાન અયોધ્યાના રાજા થયા, અને ભગવાને ત્યારબાદ રાજા બની અને કઈ કઈ લીલાઓ કરી એ પણ કહો. બહુરી કહો કરુણાયતન કીન જોય ચરજ રામ પ્રજા સહિત રઘુવંશ મણી કિમિ ગવને નિધામ. હે પ્રભુ કહો બહુરી કહો કરુણાયતન. હે નાથ મને વિસ્તારથી કહો, એ કરુણાના નિધાન મને વિસ્તારથી કહો કે ભગવાને જે અચરજ ભરેલી લીલાઓ કરી, ભગવાને અદ્ભુત ચરિત્રો કર્યા, એ મને કહો. અને હે પ્રભુ પ્રજા સહિત રઘુવંશ મણી કિમિ ગવને નિજ ધામ. હે પ્રભુ અને અંતમાં ભગવાન આખી અયોધ્યાને લઈ અને પોતાના ધામમાં કઈ રીતે ગયા એ બધી જ કથા મને કહો. માતાજીએ શું પૂછ્યું છે? નિર્ગુણ બ્રહ્મ સગુણ કેવી રીતે થાય? ભગવાન અવતાર લઈને આ ધરતી ઉપર કેમ આવે છે? હે પ્રભુ શિવજીને કહે છે કે મને રઘુનાથજીના બાળ લીલાની વાતો કહો, ભગવાનના બાલ ચરિત્રો કહો. ભગવાને ધનુષ માંગ્યું અને માં જાનકી સાથે ભગવાનના લગ્ન થયા, એ પ્રસંગ પણ કહો. હે પ્રભુ ત્યારબાદ ભગવાને કયા કારણથી અયોધ્યા છોડી દીધું? ભગવાન 14 વર્ષ માટે વનમાં કેમ ગયા એ પણ કહો. ભગવાન વનમાં ગયા અને ભગવાને વનમાં સુંદર ચરિત્રો કર્યા એ પણ કહો. અને હે પ્રભુ ભગવાને વનમાં જઈ રાવણ સાથે ભગવાને યુદ્ધ કર્યું, ભગવાને સમરમાં યુદ્ધમાં રાવણ જેવા મહાયોદ્ધાનો વધ કર્યો. કુંભકર્ણ, રાવણ, મેઘનાદ સહિત આખી સેનાનો ભગવાન શિવજીને કહે છે કે માં પાર્વતી કે ભગવાન રઘુનાથજી જે રીતે સંહાર કર્યો, સુંદર લીલા કરી, કહો નાથ કઈ વિધિ રાવણ મારા, કેવી રીતે રાવણનો વધ કર્યો એ પણ મને કહો. ત્યારબાદ ભગવાન પાછા અયોધ્યામાં આવ્યા, ભગવાને આવી સિંહાસન ઉપર બેઠા, ભગવાન અયોધ્યાના રાજા થયા અને ત્યારબાદ ભગવાને અયોધ્યામાં પણ અનેક વિધિ લીલાઓ કરી, એ લીલાઓ કરો. અને ત્યારબાદ હે શિવજી, હે શંકર, ત્યારબાદ હે પતિદેવ મને એ લીલાઓ પણ કહો કે ભગવાન અંતે આખી અયોધ્યા સહિત
આખી અયોધ્યા બધી જ પ્રજા સહિત પોતાના ધામમાં કઈ રીતે ગયા. ત્યારબાદ શું કહે છે? પુનિ પ્રભુ કહો સો તત્વ બખાની, જેહી વિજ્ઞાન મગન મુનિ જ્ઞાની. અને ત્યારબાદ હે પ્રભુ એ તત્વજ્ઞાન પણ કહો કે જેને વિજ્ઞાની મુનિઓ વખાણે છે, જેમાં જે મુનિઓ યોગને જાણવા વાળા છે, તત્વને જાણવા વાળા છે, બ્રહ્મને જાણવા વાળા છે, આવા યોગ્યો મુનિઓ જેમાં સતત ડૂબેલા રહે છે, જે તત્વમાં સદા મગ્ન રહે છે, હે પ્રભુ મને એ તત્વ વિશે પણ વાત કહો. ભક્તિ જ્ઞાન વિજ્ઞાન વિરાગા, ભક્તિ જ્ઞાન વિજ્ઞાન અને વૈરાગ પુનિ સબ વર્ણવ સહિત વિભાગા. હે પ્રભુ આ બધાનો વિસ્તારપૂર્વક મારી આગળ વર્ણન કરો. ઔરવ રામ રહસ્ય અનેકા. હે પ્રભુ એ સિવાય પણ ભગવાન રામજીના અનેક રહસ્યો હોય એ પણ મને કહો. કહો નાથ અતિ બિમલ વિવેકા. હે નાથ આપનું જ્ઞાન અત્યંત નિર્મળ છે. હે પ્રભુ મને આપ આ બધા જ ચરિત્રો કહો. જો પ્રભુ મેં પૂછ્યા નહીં હોય, માતાજી કહે છે કે હજી મારાથી કંઈ પૂછવામાં બાકી રહી ગયું હોય, જો મારાથી પૂછવામાં ભૂલાઈ ગયું હોય, જો પ્રભુ મેં પૂછ્યા નહીં હોય, સૌ દયાલ રાખવ જની ગોઈ, તો પણ પ્રભુ તમે છુપાવી ન રાખશો, છાનું ન રાખતા. હે પ્રભુ મારાથી કાંઈ ભૂલાઈ ગયું હોય તો એ પણ કહી દો. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના. હે નાથ વેદો કહે છે કે તમે ત્રણેય લોકોના ગુરુ છો. હે નાથ તમે ત્રણેય લોકોના ગુરુ છો. આન જીવ પાવર કા જાના. હું બીજાને કોને પૂછવા જાઉં? હે પ્રભુ તમારી આગળ તો બધા પામર જીવ છે, સર્વજ્ઞ તો તમે છો. વેદો કહે છે કે ત્રિભુવનમાં તમારા જેવો કોઈ ગુરુ નથી, તો હે નાથ તમને છોડીને હું બીજા કોને પૂછું? અને મારા સંશય, મારા ભ્રમનો નાશ કરી શકે એવો આ જગતમાં તમારા સિવાય બીજો કોઈ સમર્થ છે નહીં. તો હે પ્રભુ મને તમે આ બધું વિસ્તારથી સંભળાવો અને મારા મોહ અને મારા અજ્ઞાનનો નાશ કરો. પ્રશ્નોમાં કે સહજ સુહાઈ, છલ વિહીન સુની શિવ મન ભાઈ. આહા માતાજીના સુંદર કપટ વિનાના સહજ પ્રશ્નો સાંભળી અને ભગવાન શિવજી બહુ પ્રસન્ન થયા. સહજ સુંદર અને કપટ રહિત પ્રશ્નો સાંભળી અને ભગવાનને આ વાત બહુ ગમી, ભગવાનને આ પ્રશ્ન બહુ ગમ્યા. પ્રશ્નોમાં કે સહજ સુહાઈ, છલ વિહીન સુની શિવ મન ભાઈ. અને ભગવાને માં પાર્વતીજીના આ ચરિત્રો સાંભળ્યા, માં પાર્વતીજીના પ્રશ્નો સાંભળ્યા. પ્રશ્ન તો સાંભળ્યા પણ ભગવાન પ્રસન્ન તો થયા. માની એ છલકપટ વિનાની વાણી સાંભળીએ અને ભગવાન પ્રસન્ન થયા. પણ એક બીજી ઘટના પણ ઘટી. શું ઘટી? કે ભગવાનના ચરિત્ર હૃદયમાં આવી ગયા. માતાજીએ પૂછ્યું ને, ભગવાન રામ કથા પૂછી તો ભગવાન શિવજીને ભગવાનની સ્મૃતિ થઈ, પોતાના ઈષ્ટદેવ રામજીનું ધ્યાન લાગી ગયું, ભગવાન યાદ આવી ગયા. હરહિ રામ ચરિત સબ આય, પ્રેમ પુલક લોચન જલ છાય. ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા. ભગવાન શિવજીને રામજી યાદ આવી ગયા, રઘુનાથજી યાદ આવી ગયા અને ભગવાનને રામ કથા યાદ આવી, ભગવાનના સુંદર ચરિત્રો યાદ આવ્યા, ભગવાનનું સુંદર રૂપ હૃદયમાં આવ્યું અને ભગવાન શિવજીની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. શ્રી રઘુનાથ રૂપ ઉરાવા. હૃદયમાં રૂપ આવી ગયું રઘુનાથજીનું. શ્રી રઘુનાથ રૂપ ઉરાવા, પરમાનંદ અમિત સુખ પાવા. ભગવાન શિવજી એ પરમાનંદમાં ડૂબી ગયા. ભગવાનનું સુંદર રૂપ હૃદયમાં આવ્યું છે, ભગવાન યાદ આવ્યા અને ભગવાન શિવજી આનંદમાં ડૂબી ગયા. મગન ધ્યાન રસ દંડ જુગ, પુનિ મન બાહેર કીન. રઘુપતિ ચરિત મહેશ તબ, હર્ષિત બરને લીન. ભગવાન બે ઘડી માટે ધ્યાનમાં ડૂબેલા રહ્યા. ત્યારબાદ ભગવાન ધ્યાનમાંથી જ્યારે બહાર આવ્યા, પોતાનું મનને જ્યારે બહાર લીધું અને ભગવાન શિવજીએ હવે ભગવાન રઘુનાથજીની કથા કહેવાની શરૂઆત કરી છે. રઘુપતિ ચરિત મહેશ તબ, હર્ષિત બરને લીન. અને હવે ભગવાન શિવજી રઘુનાથજીની કથાનું વર્ણન કરવા લાગ્યા છે. પણ આ કથા આપણે આવતીકાલે સાંભળશું. આજ માતાજીએ ભગવાન શિવજીને જગતના કલ્યાણ માટે સુંદર રામકથા પૂછી છે, સુંદર પ્રશ્નો પૂછ્યા છે અને કાલ ભગવાન માં પાર્વતીને આ રામકથા સ્વરૂપે આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપશે. આ સુંદર રસનું આસ્વાદન આપણે આવતીકાલે કરશું. ભગવાન શિવજીના મુખમાંથી નીકળેલું રામચરિત માનસ માં પાર્વતી પેલવેલા શ્રોતા છે અને ભગવાન શિવજી પેલવેલા વક્તા છે. તો માં પાર્વતી અને ભગવાન શિવજીનો જે સંવાદ છે એ આપણે આવતીકાલે સાંભળશું. આજની કથાને આપણે અહીં વિરામ આપીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કથા સદા હોતી રહો, સુનો વીર હનુમાન, રામ લક્ષ્મણ જાનકી, સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી, આધી પુણ્યાની, તુલસી સંકટ સાધુ કે, હે
बाजा वाजा विधि विधना भरद्वाज के द्वार देवन सब आश्रम गए सब गए नास। शिव जी कथा के अंत में लीजिए रघुवीर नाम एक बार सब कोई कहो जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। ये ना मार जाएगा प्रभु।